અલગ અલગ પ્રકારે રાજકોટ એ સૌરાષ્ટ્રની રાજધાની છે, મેન્યુફેક્ચરિંગ હબ છે, એન્જિનિયરિંગ હબ છે, અને હું મારી પાસે કૃષિ ખાતું સાહેબે આપ્યું છે, વડાપ્રધાનશ્રી, મુખ્યમંત્રી અમિતભાઈ બધાએ. એટલે સાહેબ અહીંયા એન્જિન સર એગ્રો એન્જિન એગ્રોન નામથી હું અહીંયા મારા બનાવતા અને અમે ગામડામાં લઈ જતા છે. એ વખતે એન્જિનોનો જમાનો હતો, મોટર રિવાઇન્ડિંગનો જમાનો હતો. ગામની અંદર મોટરિંગની દુકાનો આખી રાત હાલે. એ તમે બધું બંધ કરી દીધું વીજળી આપી એટલે કે ગામમાં મોટરિંગની દુકાનો બંધ થઈ ગઈ. એ પ્રકારના વિકાસના કાર્યો એ અહીંથી થઈ રહ્યા છે. ત્યારે સાહેબ આ રાજકોટ છે એ અહીં કોઈ હબ કે પણ હું એમ કહીશ કે આ મગફળીનું પિયરિયું છે. આપે સાહેબ જે પ્રકારે 10,000 કરોડનું પેકેજ આપ્યું છે અને હારવાર 15,000 કરોડની ખરીદી, એમ સૌથી વધારે મગફળીની 90%. અને એ પ્રકારનો સાહેબ આપણો અભિગમ એ કદાચ હું અહીંયા મહાનગરના કાર્યક્રમમાં છું, પણ મારે કહેવું જોઈએ કે રાજકોટની અંદર સાહેબ આપણા માત્ર ધ્યાને રહે એટલા માટે લગભગ 2 લાખ જેટલા આ કૃષિ રાહત પેકેજમાં અરજદારો છે અને 1,40,000ની અરજી માનનીય મુખ્યમંત્રીશ્રી થઈ ગઈ છે.